હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ। આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। આઈ હોપ કે બધા મજામાં હશે। અને આજે છે 27 જુલાઈ, આજે છે શ્રાવણ સુદ ત્રીજ અને વાગી ગયા છે, કેટલા વાગ્યા હે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે મસ્ત મજાના બધા ઘર કામ કરીને ફ્રી થઈ ગયા છે। વાત એમ હતી કે કાલ સાંજે આપણે બનાવ્યા હતા પુડલા ખરા બનાવ્યા હતા થેપલા બનાવ્યા હતા। તો થેપલા છે ને થોડાક વધુ બની ગયા હતા એટલે સવારે છે ને ભાખરી બનાવવાની જરૂર નહોતી પડી, ખાલી ચા જ બનાવવાનો હતો એટલે સવારે કઈ રસોઈ હતી નહીં એટલે વહેલા નવરા થઈ ગયા આજે રવિવારે। અને રવિવારે અમે બધા ઘરે હોય એટલે ફટાફટ થઈ જાય। અને જો મસ્ત મજાનું વેધર તો ન કહી શકાય, વરસાદ આવે છે અને વે પણ ગયો, હવે જોઈએ ક્યારે આવે છે। અને ચકલિયું જો અહીંયા અમારે રમ રમ કરી રહી છે અને કપડે જે સામે નીચે નાખી દીધા છે, થોડાક વાડામાં નહીં ખાય એવું બધો કાર્યક્રમ છે। ને આ અમારા રહ્યા છોડવાઓ, આ પાણાફાળના જે પાન છે ખાવ તો ખરું તમે? આ પાણાફાળ તમારા હાટુ જ મેં વાવ્યો છે સ્પેશિયલી, ખાવ પાંદડા એમાં દેવાનો લઈ લેવાનો હોય હાથે। આ તો ઉભા રહ્યું હમણાં આપું। અને આ બાજુ જો આપણે સવારમાં રોનકે છે ને ક્રાફ્ટ બનાવી નાખ્યું છે મસ્ત મજાનું, જો નથી દેખાતું કાળું આવે છે જુઓ। પેલા આ જે સ્ટીક છે ને કેન્ડી સ્ટીક, એની મદદથી આ બનાવ્યું છે અને એની અંદર આપણે ફ્લાવર મૂકી દીધા છે એટલે ફ્લાવર પોટ બની ગયો મસ્ત મજાનો। જો એકદમ પરફેક્ટ કામ હો બાકી આમ જુઓ તમે, તો એવું છે। અને હજી ક્રાફ્ટ બનાવવાના છે કે પૂરું બનાવશું? તો સૌથી પહેલા વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। ઉપર તો જોવો, જય શ્રી કૃષ્ણ, હું મારા કામમાં હતો। ઓહ માય ગોડ। અને આ બાજુ જો મસ્ત મજાનું સેટઅપ કરેલું છે અમારું નનકડું એવું। અને શું છે સેટઅપ નહોતું બતાવવાનું મેં ક્યાં કીધું? તો અને આ બાજુ જો પેલા અમે ડીઆઈવાય બનાવ્યો હતો ને એનું જોવો તમે, અમારી પેટી ખજાનામાં કાંઈ નથી પણ હું મૂકવું એવું થયું છે હવે તો મસ્ત મજાની અને એટલી બધી સ્ટીકું હજી બનશે ડીઆઈવાય, તમને બતાવશું પણ તમે કોમેન્ટ કરતા રહેજો। અને તમારી પાસે કંઈ સજેશન હોય ને કે આવું બનાવી શકાય તો તમે આપજો, અમે એ પણ બનાવશું। તો મમ્મી અત્યારે ગયા છે શ્રીમતમાં, આવશો એટલે મળાવશું। તો ચાલો હવે જોઈએ બપોરે શું બનાવી ખાવી પીવી। અને આજે છે રવિવાર, તો જોઈએ રવિવારનો દિવસ આપણો કેવો જાય છે। તમારો રવિવારનો દિવસ કેવો હોય છે કોમેન્ટ કરી દેજો। તો ચાલો થોડા ટાઈમ પછી મળશું। હેલો ફ્રેન્ડ, તો જો વાગવામાં આવી રહ્યા છે 11 અને બપોરામાં આપણે બનાવવાના છે મકાઈનું શાક અને રોટલી। તો એના માટે આપણે જે મકાઈના છે ને દાણા પેલા કાઢી નાખ્યા છે। આપણે ચેવડો બનાવતા હોય ને તો મોટા મોટા દાણા, એટલે એકવાર આપણે ચાકુ મારીએ ને તો મોટા દાણા કાઢી નાખીએ આપણે એમ, પણ જ્યારે આપણે શાક બનાવીએ છીએ ને ત્યારે પેલા 3 વાર છે ને કટિંગ કરવાનું, એટલે દાણા છે ને મોટા મોટા કટ નહીં કરવાનું, એટલે એકવાર અડધેથી કટ કરવાનો, પછી નીચેથી અને છેલ્લે હાવ, અને છેલ્લે જો આવું ઝીણું ઝીણું વધે ને એ અલગથી રાખવાનું। કારણ કે તમે એને પહેલેથી નાખી દેશો ને તો એ છે ને આપણું જે વાસણ હશે ને એના ચોટી જશે ને એવું થાય, એટલે એને છે ને છેલ્લે નાખવાનું, કેમ કે ઝીણો ભૂકા જેવું છે લિક્વિડ ફોર્મ જેવું, એટલે એને ચડતાય નહીં વાર લાગે। બાકી જો આવા દાણા છે તે આપણે કટ કરવાના છે, ઝીણા ઝીણા કરવાના, બહુ મોટા નહીં કરવાના, તો જ છે ને શાક મજા આવે। પછી મોટા દાણા હોય ને તો પછી ચેવડા જેવું લાગવા મળે। તો આજે આપણે મકાઈનું શાક બનાવવાના છે। મમ્મી ગયા છે શ્રીમતમાં, જમવાનું છે અમારે 3 જણાને, મારે, પપ્પા અને રોનકને। તો ચાલો પહેલાં તો સૌથી પહેલાં જ આપણે તેલ મૂકી દીધું, અંદાજે મેં 3 પાવડા જેવું તેલ નાખ્યું છે। અને આ બાજુ મેં આદુ અને મરચી લઈ લીધી છે, મરચી છે ને એક જ લીધી છે કેમ કે પછી તીખું કરવા માટે આપણે છે ને ચટણી નાખવાના છીએ એમ। તો ચાલો તેલ આવી જાય ને પછી આપણે આગળ પ્રોસેસ કરીએ। અને તો જો આપણું તેલ છે ને આવી ગયું છે તો સૌથી પહેલાં છે ને આદુ મરચીની પેસ્ટ છે ને એ નાખી દઈશું, બહુ ઈડું। અને પછી જે આપણો મકાઈનો ચેવડો છે ને, મકાઈનો ચેવડો જ ન કહી શકીએ, મકાઈ નાખી દઈશું બધી। તો બધી જ મકાઈ નાખીને પછી એને છે ને સારી રીતે આપણે હલાવી નાખશું। અને હવે આને છે ને થોડીક વાર માટે ઢાંકી દઈશું અને ધીમા ગેસે છે ને વરાળે એને બફાવા દઈશું, વાર લાગશે થોડીક
પણ સ્વાદમાં બહુ મસ્ત બનશે. જે કુકરમાં બાફીને કરે ને એના કરતાં મને તો આ વધારે ભાવે. તો ચાલો હવે એને થોડુંક ઢાંકી દઈશું અને ઉપર પાણી નાખી દઈએ. હવે આપણી મકાઈ બફાઈ છે ને ત્યાં સુધીમાં આપણે છે ને કાંદા ટમેટાની ગ્રેવી રેડી કરી નાખીએ. ચાલો આપણી મકાઈ છે ને 70 થી 80% જેટલી છે ને મસ્ત ચડી ગઈ છે. હવે આપણે એમાં છે ને નાખીશું હળદર. એમાં નાખી દઈશું આપણે હળદર અને સ્વાદ પ્રમાણે નાખીશું મીઠું. કેંજુ મીઠું ભૂલવાનું જ નહીં. હા, મીઠું તો ભૂલવાનું જ નહીં. જીવન કહેવાય મીઠું સ્વાદમાં ખારું, પણ ઈ મીઠું ન હોય તો તમારું બધો સ્વાદ ફેરવી નાખે. ઈ મીઠું વધારે થઈ જાય તોય ફરી જાય. તો કેવી કુદરતની કળા હે. માપમાં બધું સારું લાગે એવું છે. તો ચાલો આને હલાવી દઈશું ને મસ્ત પીળો કલર થઈ જાય. મીઠું આવી ગયું છે, હળદર અને ચટણી તો આપણે છે ને ઉતારતી વખતે છેલ્લે નાખીશું. અને થોડુંક આપણે જેન બનાવવાનું છે એટલે હું આમાં જેન લઈ લઈશ. હું છું અડી ગયું તો ચાલો. જેનમાં શું ફરક આવે બેયમાં? કાંઈ નહીં, આમાં ખાલી ટમેટું છે હા અને આમાં કાંદા ટમેટા બે છે. ઓકે, એક કાંદા ટમેટાની ગ્રેવી ને એક કાંદા ટમેટાની ગ્રેવી. હા, બે છે. તો ચાલો આમાં કાંદા ટમેટાની ગ્રેવી નાખી દઈશું. ડાયરેક્ટ આમાં જ નાખી દેવાનું એટલે છે ને ચડવા મળશે. તો સારી રીતે મિક્સ કરી દઈશું. નાખું એમાં હવે કામ પતાવી દઉં અને પાછું આને ઢાંકી જ દેશું, કેમ કે ભરાત જેટલું બનશે ને એટલું બહુ સરસ બનશે. વાર લાગશે આ પ્રોસેસ. ઘણા લોકો એમ કહે કે આવું કોણ કરે કે ફટાફટ કુકરમાં બાફી નખાય એમ, પણ ઉતાવળે આંબા ન પાકે. વરાળિયું શાક. હા, બહુ મસ્ત. મને બધા આ શાક છે ને વરાળિયા કુકરમાં કરીને કરવાની એટલે મને આઈટના બહુ ગમે મને શાક બનાવવા. વાર લાગે મજા આવે. અને ચમચો કેમ નથી દેખાતો? કાંઈ હાલો આપણે આ ચમચો લઈ લઈશું અને આમાં આપણે ક્યાં ગરમ છે કાં ઉડવા એમાં નાખી દઈશું. ખાલી આ ટમેટાની પ્યોરી છે, બીજી નથી કઈ. આને સારી રીતે લાવી દઈશું. બધી નો કઈ ગ્રેવી એવું કેમ લાગે છે? એ પછી હાલે ગ્રેવી વાળું તો હમણાં સારું. અને હજી આ ઓલું થાય ને ચડશે ને એટલે ઓછું થઈ જાય. તો ચાલો બે શાક આપણે હારવાર થાય છે. જૈન એન્ડ નોન ને બેન નોન. ફાસ્ટ ગેસ રાખશું કારણ કે હજી આ તવલી ગરમ નથી થયું. વેજ એન્ડ નોન વેજ એન ગોળા. એટલે ચડી જાય ને એટલે નાખી દેવાની ચટણી એટલે આપણી મકાઈનું શાક રેડી થઈ જશે. તો ચાલો આમાં થોડું લસણ નાખવું છે, થોડું ફોલી નાખવું ત્યાં સુધી. આમ તો શરૂઆતમાં નાખવાનું હોય, ફોલવાના અભાવે આપણે છેલ્લે નાખશું. ફોલવાના અભાવે. ચાલો આને પછી ઢાંકી દેવું. ચાલો પછી મકાઈનું શાક એકદમ છે ને રેડી થઈ ગયું છે. હવે એમાં આપણે નાખી દઈશું પાછું મીઠું. મીઠું થોડું દર વખતે હોય. એમાં નાખીશું હવે ચટણી પાવડર અને થોડુંક લાલ થઈ જાય શાક. અને આમાં જો અત્યારે તેલ તમને ઓછું દેખાય છે, ઓછું જ નાખ્યું છે. તમને તેલ વાળું શાક ખાવ તમે નાખી શકો છો. અને તમારી પાસે કોઈ પંજાબી મસાલો હોય કે પાવભાજીનો મસાલો હોય કે મૈસૂરનો હોય, ગમે હોય એ જરીક એવો નાખી દેવાનો. જરીક એટલે એક ચમચી એમાં થોડોક ઓછો એટલો નાખી દેવાનો એટલે મસ્ત થઈ જાય, સ્વાદ આવશે. હું પંજાબી જ નાખું છું, પણ પંજાબી નથી એટલે આપણે પાવભાજીમાં નાખ્યું છે. ગમે મસાલા તમે નાખી શકો એવું કંઈ નહીં. રસાવાળો કરું છે કે આવું હશે? લુખું ખાવ તો મજા આવે. નકર તો નાખું છે તેલ. લુખું ખાવ તો મજા આવે. પપ્પાને થોડું કેવું જ રાખ્યું. મારી રોટલી ઓછી છે, હું એકાદ રોટલી ખાઈ. મારે લુખું ખાવું એક જ ખાવ રોટલી. આવો શાક એક રોટલી ખાવ અને શાક લુખું વધારે ખાવાનું મજા આવે. તો ચાલો વઘારે મકાઈનો સેવડો કર્યો ને એવું લાગે. હા, એવું થઈ જાય. પણ આમાં કાંદા ટમેટાની ગ્રેવી આવી જાય. તો આવું છે. તો ચાલો શાક એકદમ રેડી. ગાર્નિશિંગ માટે ધાણા નાખી દે. નાખીશું આમાં શું છે વેજમાં? આ વેજ શાકમાં શું કરવાનું છે? એમાં ખાલી પાવભાજી મસાલો નાખી દેવો એટલે ઈ રેડી. આમાં કાંઈ નથી. ઓકે, વેજ શાક નો કહેવાય ને, જેમ કે વેજ તો બધું વેજ જ હોય આપણી ત્યાં. પછી આના આવું છે ને ડબલ શાક બનાવું તો મને એક વસ્તુ યાદ આવે. ઘણી હોટલ હોય ને નોન વેજ ને વેજ ભેગી હોય એમ, તો ચૂલા તો રાંધતા હોય તો એકબીજાને ચમચા આડા થઈ જ જતા હોય. હું કેવું તમારે?
એ તો હોટલ વાળા ખબર. કઈ જ જાતા હોય હોટલ કેવી છે એ ઉપર આધાર એ રાખે. વાત એ છે. બાકી આપણે થઈ જતા હોય એને ન થઈ જતા હોય એ હોટલ ઉપર આધાર રાખે છે. અમુક એવી હોટલ અમુક એવી હોટલ હોય તો એમાં અલગ અલગ આખા રસોડા હોય. જેમ કે 5 સ્ટાર હોટલ ને એવું હોય ને એમાં આખું બધું અલગ જ ડિપાર્ટમેન્ટ અલગ હોય એમ. પછી હવે કોને ખબર, આપણે તો રસોડામાં કઈ જોવા જ નથી જતા. સાચી વાત છે. તો ગાર્નિશિંગ માટે નાખી દે ધાણા. ચાલો બધા મકાઈનું શાક ખાવા માટે આપણે જો રોટી રેડી થઈ ગયો છે. તો રોટલી મળી બપોરા કરી દેશું. તમે બપોરામાં રવિવારે શું બનાવ્યું કોમેન્ટ કરી દેજો. હા ખબર પડે હશે મેનુ ઈ ટાઈપનું બનાવવાનું એમ. તો જો વાગી ગયા છે 12 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં જો આપણે મકાઈનું શાક છે, રોટલી અને છાશ છે. અને આજે જમવામાં તો પપ્પા, રોનક અને હું 3 જ જણા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. તો આજે તમારે રજા હતી? આખી રજા. પણ એટલે કહું કેવાની રજા એમ. પપ્પાને છે ને આરામ કરવો જરાય ગમતો નથી. સાંજે આવે ને તો ઈ કરે અને રજા હોય ત્યારે હીરા બનાવે ઘરે. અમારે ઘરે ઘંટી છે, તમને બતાવીશ ક્યારેક પપ્પા કેવી રીતના કરે છે ને. હા, હીરાની ઘંટી અમે ઘરે જ કારખાનું ગોઠવી દીધું છે. તો ચાલો લોકડાઉન આવે તો કે ઉપાધિ નથી. લોકડાઉન, હા લોકડાઉન પણ ઓલા જે મેન જેને ખાતું છે એને પાછું હીરા મળે તો થાય ને. લોકડાઉનમાં તો કોઈને કાંઈ નહોતું મળતું ને એમ. મળી રહી તો એવું છે. તો ચાલો બધા બપોરા કરવા. अभी सुबह के बज गए 7. तो आज रविवार के दिन रांधने में की भी छुट्टी लगती है. बोलो यार क्या आज छुट्टी જ કહેવાય ને. બીજું કાંઈ નહીં, सिंपल भोजन. तो उसको हम छुट्टी नहीं बोले तो अब क्या बोलेंगे? क्या बोलते हैं? कुछ भी એટલે कुछ भी इधर से इधर भी नहीं करना, इसको छुट्टी बोलते हैं. ओके ऐसा है का बबुआ બબુઆ બોલીએ. પૂછક તો વાગી ગયા છે 7 વાગી ગયા છે ને રસોઈમાં તો એવું છે કઈ બનાવવાનું નથી. સંજયભાઈને ખાવું નથી. પપ્પાને ખાવું નથી. પપ્પાને તો ખાવું જોઈએ ને. અચ્છા ખાવું છે. હા, એટલે પપ્પાને બપોરનું શાક છે ઈને હજી એમ બપોરે જ કીધું હતું કે આ શાક રાખજે કે હું સાંજે ખાશ. એટલે 2 રોટલી પડી છે, 4 ઢેબરા પડ્યા છે કાલ રાતના. તો મમ્મી કે હું ઢેબરા ખાશ. 2 જણાનું થઈ ગયું. બાકી રહ્યા અમે 2. તો અમારા માટે બને છે ભાખરી. તો અને સાથે ચા બને છે. તો ચા અને ભાખરી ખાવાનું છે આજે આપણે. ચાલો. અને કાલે છે સોમવાર. તો કોણ કોણ સોમવાર રહેવાનું છે કોમેન્ટ તારે રહેવાનું છે પહેલી વાત તો. હું ન રહી શકું. પછી એમ થાય ખાઈ હું રહેવું, મારે ખાવા તો જોઈશ બરોબર. તો ખાઈ લેવાનું. પેલા ઉઠતા હોય તો ભાખરી જોઈએ, બીજું કાંઈ નહીં. હા તો બને ને ફરાળી ભાખરી બને. એવું ફરાળ ભાખરી એક તો હું મતલબ રહેવાનું યાર એમ થાય. તો ભગવાનને છેતરા જેવું મને આમ ફીલ થાય. ઓકે એમ કરતા ભલે આપણે થોડુંક જ ખાવા જોઈશે પણ પછી તો ધારે મમ્મી રહેવાના છે એનો હાટું બનાવવાના છે ફરાળ. તો બપોર આપણે બસ ફરાળ જ કરવાનો હોય. સરસ. આમ તો હારવાર જ આપણે રહેવી. આપણે રહીને હવારે જ મેન ભાખરી જાય, ચા ભાખરી ઉપર. એ વાત હશે. એટલે એવું છે. તો અત્યારે ચા ભાખરી બનાવવાનું તમારે રહેવાનું છે. હું તારી ઘોડે છું. હું વાર તહેવાર મારે માણ આખો હાંજ પડે. એવું થાય છે મારે એમ જ છે. એટલે આપણે કઈ રહેતા નથી. એટલે મને તો આમ તબિયત બગડવા મળે એવું થાય ભૂખ્યા એના હિસાબે. માથું દુખવા મળે. એટલે કાંઈ નહીં બનાવી નાખો. હાલો તો ખાઈ નાખીએ. રહેતા નથી. હવે કાલ જોઈએ કોણ કોણ રહેશે. પૂછ્યા તો કોણ કોણ રહેવાનું છે. કોઈ રહેવાનું નહીં હોય. રહેવાના છે. સંજય રહેવાનો તારો સોમવાર. હે હાલો ભાઈ સંજયભાઈ તમારે રહેવાનો જ. હાલો 2 રહે. પપ્પા રહેવાના જ. હાલો ભાઈ ઈ રહેવાના જ છે. કાંઈ નહીં હાલો ભાઈ. આપણે 2 સિવાય લગભગ બધા રહેવાના જ હશે. કાંઈ નહીં અમારું ટિફિન કરી નાખજે બીજું. હું તારા ટિફિન લઈ જવાનું, તારું શાક તો કરવું જ પડશે. હા તો તારા પપ્પા ટિફિન લઈ જાય એટલે ટિફિન તો બધાને બપોરે રાંધ કરવાનું. એટલે બપોર તમે બધું ખાઈ શકો તમારે જે ખાવું. સવારમાં એક અમે 2-3 નો ખાઈ. તમે 2 જોઈ. ઓકે ચાલો સરસ. બનાવી નાખો એટલે ખાઈ નાખીએ ને પછી ખાઈ પીને પાછા સુઈ જઈએ. આખી જિંદગી જ કરવાનું, ખાઈ પીને હુવો, ખાઈ પીને હુવો. ક્યાં લેખા એક રીત છે
क्या क्या लेकर आए लेके थे आया बंदा क्या लेके जाएगा, जाएगा 2 दिन की दुनिया 2 दिन का मेला 2 दिन का मेला. તો ચાલો બધા ભાખરી ખાવા.